નમસ્કાર મિત્રો, આજે એક વિષય પર ચર્ચા કરીશું. આ વિડીયો પ્રચલિત થવા નહીં, એક સમાજને જાગૃતતા અને જ્ઞાન પહોંચે એવા ઉદ્દેશથી હું સેવા કરી રહ્યો છું. તો આજે એક વિષય પર કહેવાનું મન થાય છે કે વાસ્તુ પ્રમાણે વાસ્તુમાં હનુમાનજીનું શું મહત્ત્વ છે. તો એક કથા છે, પંચમુખી હનુમાન. નામ તો બધાએ સાંભળ્યું હશે કે પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન અને ઘરમાં સેવા, પંચમુખી હનુમાન દાદાના દર્શનથી પણ વાસ્તુ દોષ કહેવાય છે કે વાસ્તુ દોષ ઓછો થાય છે. તો એક કથા છે એ કહું છું. રામાયણ યુગમાં જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થતું હતું તે અરસામાં રાવણને ત્રિલોકી વિજય કહે છે. એ જ્ઞાની હતા, બ્રાહ્મણ હતા. સ્વર્ગલોકમાં કૈલાસ પર્વત ઉઠાવવાની કોશિશ કરી, પૃથ્વીલોકમાં ધરતીલોક પર સીતાહરણનો ભાગ ભજવ્યો, પાતાળ લોકમાં અહિરાવણ કરીને ઓળખાયા રાવણ. તો જ્યારે સીતાહરણનું રામ અને રાવણનું યુદ્ધ ચાલતું હતું ત્યારે અહિરાવણને ખબર પડી. તો અહિરાવણ પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને બંદી બનાવી મૂર્છા અવસ્થામાં પાતાળ લોકમાં લઈ જાય છે. પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજીને પાતાળ લોકમાં લઈ જાય છે ત્યારે હનુમાનજીને ખબર પડે છે કે પ્રભુ શ્રી રામને અહિરાવણ બંદી બનાવીને પાતાળ લોકમાં લઈ ગયા છે. તો અહિરાવણને એવું વરદાન હતું, બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે તેનું મૃત્યુ નહીં થાય. તો એમાં વરદાનમાં એવું હતું, બ્રહ્માજીએ કીધું હતું કે ચાર દિશામાં 4 દીવા પ્રગટતા રહેશે. અહિરાવણના પાતાળ લોકમાં 4 દિશામાં 4 દીવા પ્રગટતા રહેશે. અને બ્રહ્માજીનું વરદાન એવું હતું કે એ દીવાને એક જ ફૂંકથી, ચારેય દીવાને એક જ ફૂંકથી જે બુઝાવી શકશે તેનાથી અહિરાવણનું મૃત્યુ થશે. તો હનુમાનજી જ્ઞાન અને બુદ્ધિના દાતા છે, બલબુદ્ધિ. તો હનુમાનજી જાય છે પાતાળ લોકમાં જઈને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, મહાકાય સ્વરૂપ ધારણ કરે છે. પાતાળ લોકના જીવ ત્રાહિમામ પોકારી જાય છે. ત્યારે હનુમાનજીએ જોયું કે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજીને મૂર્છા અવસ્થામાં અહિરાવણે બંદી બનાવ્યો છે અને ભગવાનનું ધ્યાન ધરે છે ને ભગવાનને હનુમાનજીને એવું થાય છે કે હવે એમને છોડાવવા કઈ રીતે. ત્યારે એમને ખબર પડે છે કે બ્રહ્માજીનું આવું વરદાન છે અને 4 દીવા એક જ ફૂંકથી બુઝાવવાના છે. તો હનુમાનજી શું કરે છે? હનુમાનજી વિકરાળ મહાકાય સ્વરૂપ ધારણ કરી દરેક જીવને હાહાકાર મચી જાય એવું ન જોઈ શકે એવું તેજસ્વી સ્વરૂપ ધારણ કરે છે પાતાળ લોકમાં જઈને. અને એક જ પંચમુખી હનુમાનજી બને છે. 4 મુખવાળા હનુમાનજીનું સ્વરૂપ છે પંચમુખી હનુમાનજી, 4 મુખવાળા
એક મુખ ગરુડનું છે, એક મુખ વરાહનું છે, એક મુખ સિંહનું છે. તો આ રીતે 4 દિશામાં 4 મુખ કરે છે પ્રભુ શ્રી હનુમાનજી, રામ ભક્ત હનુમાનજી. તો એ પંચમુખી કહેવાયા. હવે જ્યારે પંચમુખી હનુમાનજીનું રૂપ ધારણ થઈ અને જે ચારેય દીવા બુઝાવીને અહિરાવણ પર વિજય મેળવે છે, ત્યારે આકાશનાદથી હનુમાનજી પ્રભુ શ્રી રામજીનું સ્વાગત થાય છે. દેવો ખુશ થાય છે અને દેવો રાજી થાય છે કે એક જ ફૂંક મારીને ચારેય દિશાના દીવા બુઝાવી દે છે. તો અહિરાવણનું તત્કાલ મૃત્યુ પામે છે અને અહિરાવણ પર વિજય મેળવે છે અને પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજીને હનુમાનજી પાછા ધરતીલોક પર, પૃથ્વીલોક પર લઈ જાય છે. આ રીતે પંચમુખી હનુમાનજીનું પ્રગટ થયા હતા આ કારણસર, અને આ માટે દર્શન દીધા હતા પંચમુખી હનુમાનજી મહારાજે. તો આવો જય બોલાવીએ પંચમુખી હનુમાનજી મહારાજ કી જય. સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, શેર કરજો. જય શ્રી રામ.